નમસ્કાર દર્શક મિત્રો, કાળઝાળ ગરમીના લોકોને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે। આ સમાચાર સાંભળીને તમે ઝૂમી ઉઠશો, કારણ કે રાજ્યમાં આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે। હવામાન વિભાગ અનુસાર 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે। રાજ્યમાં આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે। 5 દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હવે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગ આગાહી મુજબ 6 જૂને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી વિસ્તારમાં વરસાદ પડી શકે છે। ત્યારે 7 જૂને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે। 8 જૂને આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે। આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતની કમાન સંભાળવા જઈ રહ્યા છે। સૂત્રોએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી 8મી જૂને રાત્રે 8 વાગે શપથ લઈ શકે છે। આ કાર્યક્રમ માટે પાડોશી દેશોને આમંત્રણ આપવામાં આવ્યા છે। શપથ ગ્રહણ સમારોહમાં ભૂતાન, નેપાળ, મોરેશિયા નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતાઓ છે। બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળવાની છે। ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે। અમદાવાદની રથયાત્રામાં દેશ વિદેશથી ભક્તિ મોટી સંખ્યામાં જોડાતા હોય છે। ત્યારે આ વખતે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈ જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર, પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રથયાત્રાના દિવસે કોઈ અનિચ્છિત ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। આગળ બીજા સમાચારની વાત કરી લઈએ તો ખેડૂત આગેવાનોની હાજરીમાં આજે નક્કી કરાશે રવિ પાકના ભાવ, મળશે ગુજરાતનો પંચની બેઠક। આજે ગુજરાત ભાવ પંચની બેઠક મળવાની છે। આ બેઠકમાં દેશના તમામ રવિ પાકના ભાવો નક્કી કરવા માટે મહત્વપૂર્ણ ચર્ચા થશે, જેમાં રાજ્ય સરકાર, ખેડૂત આગેવાન અને કિસાન સંઘના પ્રતિનિધિ હાજર રહેશે। રાજ્ય સરકાર રવિ પાકને ભાવ નક્કી કરીને કેન્દ્ર સરકારને મોકલશે। તમામ રાજ્યોના ભાવોને આધારે કેન્દ્ર દ્વારા રવિ પાકની અંતિમ ભાવ નક્કી કરાશે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુરુવારે સોના ચાંદીના કિંમતમાં મોટો ઉછાળો, જાણો નવા ભાવ। વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। ગુરુવારે 6 જૂન 2024ના રોજ વાયદા બજારમાં ચાંદીના ભાવ 1400 સુધીનો વધારો જોવા મળ્યો છે। ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। તે ગઈકાલની સરખામણીએ 10 ગ્રામ દીઠ 400 મોંઘી થઈને 73,000 પહોંચી ગયો છે। ગુરુવારે 6 જૂને જુલાઈ કરાર કરતા ચાંદીની ગઈકાલની સરખામણીએ 1426 પ્રતિ કિલો મોંઘી થઈ હતી, રૂપિયા 91,870 પ્રતિ કિલોએ પહોંચી હતી। બુધવારે વાયરા બજારમાં ચાંદી 90,444 રૂપિયા પ્રતિ કિલો બંધ આવી હતી। આગળ બીજા સમાચારની વાત કરીએ તો એનડીએની સરકાર બનવાની વાત સાથે જ આવતા શેર માર્કેટમાં ફરી એકવાર આવ્યું તોફાન। ચૂંટણીને પરિણામના દિવસે મંગળવારે આવેલી સુનામી બાદ બીજા દિવસે બુધવારે શેર બજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો। પરિણામના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ઝડપી રિકવરી જોવા મળી હતી। બુધવારે બનેલી ડીએનએની બેઠક સરકારે લીલી ઝંડી મળતા તેની અસર ગુરુવારે પણ શેર બજારમાં જોવા મળી હતી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 30 શેરો ધરાવતો સેન્સેક્સ ફરી એકવાર લગભગ 700 પોઈન્ટનો તોફાની ઉછાળો સાથે 75,000ને પાર થઈ ગયો હતો।